ભાદરવા ગામે શ્રીજીની પ્રતિમાઓની સ્થાપનાની ભક્તિમય માહોલમાં ઉજવણી। સાવલી તાલુકાના ભાદરવા ગામે અલગ અલગ ગ્રુપો દ્વારા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે અને સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। લોકમાન્ય તિલકના સમયમાંથી શરૂ થયેલી પરંપરાના અનુસંધાને આજે ગામે ગામમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી રહી છે। ભાદરવામાં બ્રાહ્મણ શેરીના રાજા, ટાવરના રાજા, અંબાજીના રાજા, મહાદેવ ચોકના રાજા અને પ્રભાતનગર સોસાયટીના રાજાને વિશેષ મહત્વ આપવામાં આવે છે। ગત રોજ મહાદેવ ચોક ખાતે વિશાળ અન્નકૂટ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગ્રામજનો દ્વારા બને તેટલી વિવિધ વાનગીઓ સાથે કાચું પાકું ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભાદરવા ગામના સરપંચ જોશનાબા મયપતસિંહ રણા અને અંજેસર ગામના સરપંચ અમીષાબેન અંકિતભાઈ પટેલે આરતી ઉતારી હતી। આમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાનથી ટોળામાં એકત્રિત થવું એ કાયદાનું ઉલ્લંઘન હતું, ત્યારે ભારતની આઝાદીની ચળવળ ધીમી ન પડે તે તુસર લોકમાન્ય તિલક દ્વારા ગામે ગામ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને તેની સેવા પૂજના કરવામાં આવી અને તે બહાને સૌ એકત્રિત થઈ નવી વ્યૂહરચના લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી। તે સમયથી ચાલી આવતી આ પરંપરા નવીનતમ પ્રથા હાલ દરેક શહેરોને ગામે ગામ અને ગલીએ ગલીએ સુધી પહોંચી ચૂકી છે। ત્યારે ભાદરવા ગામમાં પણ ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઓ અલગ અલગ ગ્રુપો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને તેની પૂજા અર્ચન કરવામાં આવી છે, જે વિશેષ મહત્ત્વ ધરાવે છે। આમ સમગ્ર ભાદરવા ગામના વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠેલું જોવા મળી રહ્યું છે। આમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ગણપતિની વિવિધ જગ્યાએ વિવિધ મંડળો દ્વારા સ્થાપના કરી પૂજા અર્ચના અને આરતી અને મહાઆરતી કરવામાં આવતી હોય છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે અને મોટી સંખ્યામાં ભક્તજનો ત્યાં જોડાય અને ભક્તિનો લાહવો મેળવતા જોવા મળી રહ્યા છે। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ભાદરવા સ્ટેટ જેને કહેવામાં આવે છે, જ્યાં વર્ષોથી મને ખ્યાલ છે ત્યાં સુધી સાવલી તાલુકામાં પ્રથમ ગણપતિની સ્થાપના આજ મહાદેવ ચોકમાં થઈ હોય અને વર્ષોથી અહીં અન્નકૂટના ભવ્ય દર્શન રાખવામાં આવે છે, જેમાં આખું ગામ આરતીનો લાહવો લે છે। એવી જ રીતે મારા ભાદરવા સ્ટેટની અંદર બ્રાહ્મણ શેરીમાં ગણપતિની સ્થાપના થાય છે। ટાવરકા રાજા તરીકે જે પ્રખ્યાત અમારા ટાવરમાં ગણપતિ બિરાજમાન થાય છે, એવો અંબાજી યુવક મંડળ દ્વારા અંબાજીની અંદર ગરબાનું પણ આયોજન થાય છે અને ભવ્ય ગણેશ ઉત્સવ પણ થાય છે। એવી જ રીતે મારા કોલોની વિસ્તાર, મારા ગામેચી વગાના વિસ્તારમાં સર્વ જગ્યાએ 8 થી 10 જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ ગણપતિની સ્થાપનામાં એક જરૂરી બધા જ કોમના લોકો એકી સાથે ભેગા થઈ અને જે ગણપતિ ઉત્સવ ઉજવે છે। મારા ગામની અંદર આ જે અત્યારે મહાદેવ ચોકના જે ગણપતિ છે એ વર્ષોથી અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિનું પણ આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે અનેક સ્પર્ધાઓ રાખવામાં આવે છે। રાતે છોકરાઓને પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ કરવામાં આવે છે અને દરેક બહારથી આવેલા અહીં દર્શનાર્થીને એક ગણપતિની છબી પણ યુવક મંડળ દ્વારા આપવામાં આવે છે। આવું એક ભવ્ય આયોજન મારા ગામની અંદર થાય છે અને સમગ્ર ગામજનોને મારા જય ગણેશ। આપનું નામ? મયપતસિંહ રણા, ભાદરવા।